પડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને બંધન ઉર્જા પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરેલી અને સાથે સાથે આપણે કોઈ એક ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી હોય તો એનું જે ક્યુ મૂલ્ય છે એ કેટલું હોય એની આપણે ચર્ચાઓ કરેલી એક દાખલા દ્વારા. એ દાખલાની અંદર આપણે જોયું કે જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયામાં જો ક્યુ મૂલ્ય ઇઝ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો એ જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને જો ક્યુ મૂલ્ય જે છે ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે જો ધન હોય તો એનો મતલબ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આ રીતે આપણે ક્યુ મૂલ્ય ઉપરથી એ જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા એ આપણે જાણી શકીએ. જો ઋણ હશે તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એણે ઉષ્માનું શોષણ કરી અને ત્યાર પછી એ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા બની શકે. પણ જ્યારે આપમેળે થતી પ્રક્રિયા હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ક્યુ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. તો એના પર જ આધારિત આપણે અહીં એક બીજા દાખલાની ચર્ચાઓ કરીએ. અહીં સ્વાધ્યાયનો 13.16મો દાખલો જોઈએ. ધારો કે આપણે Fe26-56 ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 13-28 માં કરવાનું વિચારીએ. આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. એટલે આ પ્રક્રિયામાં પણ આપણે અહીં ક્યુ મૂલ્ય શોધવાનું છે. Feનું આપેલું છે 26-56 55.934 AMU અને એલ્યુમિનિયમ 13-28 એ 27.98191 AMU જેટલું છે. બીજી એક વાત આપણે જો કહીએ તો 1 AMU ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² લખીએ તો 1 UC² ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો એની આપણે અહીં ચર્ચા કરીએ. સૌપ્રથમ અહીં લખીશું Fe26-56 ન્યુક્લિયસનું વિખંડન કરી બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 13-28 માં કરતા. અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું તો પહેલાં તો પ્રક્રિયા લખી દઈએ. તો પ્રક્રિયામાં Fe26-56 માંથી એલ્યુમિનિયમના બે ટુકડા એટલે 13-28 અને પ્લસ એલ્યુમિનિયમ 13-28 અને પ્લસ ક્યુ. હવે અહીં જો આપણે આના માટે દળનો સંદર્ભ લઈએ તો M એ કહેવાશે. એમાંથી આ બી અને સી બને છે એ રીતે પણ આપણે લખી શકીએ. તો હવે ક્યુ મૂલ્ય પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે આવી રીતે લખીશું M Fe26-56 મોટા કૌંસમાં માઇનસ M એલ્યુમિનિયમ જે છે 13-28નું આના માટે માઇનસ M એલ્યુમિનિયમ 13-28
આના માટે અને ઇન્ટુ આપણે c² લખાશે. હવે આને આપણે 2 વખત છે તો ઇન્ટુ 2 કરી નાખીએ તો કૌંસની અંદર MFE 26 to 56 minus 2 times 2 into M aluminium 13 to 28 અને અહીંયા કૌંસ પૂરો અને c² થશે. સો ઇઝ ઇક્વલ ટુ આની કિંમત આપેલી છે આપણને અહીં 55.93494 AMU માઇનસ 2 ઇન્ટુ 2 કૌંસમાં લખી દો અહીં 27.98191 આ AMU થશે અને ઇન્ટુ c² થયો. તો અહીં આપણને જે જવાબ મળે છે એમાં આનું પહેલાં ગુણાકાર કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ Q is equal to 55.93494 માઇનસ અહીં કેલ્ક્યુલેશન કરીએ 27.98191 સો ઇન્ટુ 2 ગણીશું. સો અહીં આવશે 96382 થશે. ફરી એકવાર 27.98191 અને ઇન્ટુ 2 સો 55.96382 જેટલું થશે અને અહીં UC² થશે. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ 2ની બાદબાકી કરી નાખીએ તો 55.93494 માઇનસ 55.96382 સો ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ 0.28 0.02888 અને અહીં આ જે U² છે UC² સોરી આપણે જાણીએ છીએ 1U ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². સો UC² ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં લખી શકાશે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને -0.02888 મળે છે ઇન્ટુ 931.5 સો ઇઝ ઇક્વલ ટુ અહીં -26.90172 આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. સો Q વેલ્યુ અહીં આપણને મળી ગયું. હવે Q વેલ્યુ અહીં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. સો Q ઇઝ ઇક્વલ ટુ -26.90172 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં મળે છે. અહીંયા માઇનસ નિશાની સૂચવે છે કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. માટે આપણે જો અહીં વિખંડનની વાતો કરીએ તો એમ કહી શકાય કે અહીં ઋણ નિશાની આવેલ છે કે અહીં આપણે લખીએ અહીં ઋણ નિશાની દર્શાવે છે કે આ પ્રકારનું અથવા તો આવું જે વિખંડન છે એ વિખંડન શક્ય નથી. આ રીતે આપણે લખી શકીએ. તો આમ આપણે Q મૂલ્ય શોધી દઈએ અને એ Q મૂલ્ય ઉપરથી આપણે આ રીતે પ્રક્રિયા
કેવા પ્રકારની છે એ પણ આપણે નક્કી કરી શકાય છે. હવે સ્વાધ્યાયનો 13.13 જે દાખલો છે તે પણ જોઈએ. રેડિયો ન્યુક્લાઇડ કાર્બન 6-11 નું વિભંજન કાર્બન 6-11 ટુ બી એટલે બોરોન 5-11 પ્લસ પોઝિટ્રોન પ્લસ જે ન્યુટ્રિનો છે તે τ½ 20.3 મિનિટ છે મુજબ થાય છે. હવે ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા ગતિ ઉર્જા એ 0.960 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો દળના મૂલ્યો આપેલ છે. કાર્બન 6-11નું દળ 11.01434 AMU, Mb5-11 is equal to 11.009305 AMU, mass of electron Me is equal to 0.000548 AMU અને ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. હવે આ દાખલાની અંદર આપણે આગળ જે ક્યુ મૂલ્યની વાતો કરી તો આપણે જાણીએ છીએ કે ક્યુ મૂલ્ય માટેનું સૂત્ર આપણે ધારો કે જો પ્રક્રિયા કેપિટલ A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સી પ્લસ ડી જો હોય તો આપણે ક્યુ મૂલ્યનું સૂત્ર એમ કેપિટલ A પ્લસ એમ સ્મોલ બી માઇનસ એમ સી અને માઇનસ એમ ડી અને સી સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. આ જે બધા દળો છે એ બધા દળો ન્યુક્લિયસના દળો છે અને જો ન્યુક્લિયસના દળો હોય તો એનો મતલબ એમ થયો કે આપેલ જે આપણા પાસે પરમાણુના દળ હોય એ પરમાણુના દળમાંથી આપણે ઇલેક્ટ્રોનનું દળને બાદ કરવાનું હોય. અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે અહીં કાર્બન 6-11 છે તો 6 જેટલા ઇલેક્ટ્રોન હશે. અહીં બોરોન 5-11 છે એટલે 5 જેટલા ઇલેક્ટ્રોન્સ છે. તો અહીં એમાંથી આપણે એટલા બાદ કરીશું તો ન્યુક્લિયસનું જે દળ છે એ આપણને મળી જશે. કારણ કે અહીં કાર્બન 6-11 ન્યુક્લાઇડ છે એટલે માત્ર ન્યુક્લિયસના સંદર્ભમાં વાતો કરી શકાય. અને વિભંજન એટલે ફેરવાઈ જવું. આપણે જાણીએ છીએ કે જ્યારે આલ્ફા બીટા કે જ્યારે બંનેનું જ્યારે ઉત્સર્જન થતું હોય તો તેવી પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે એક જે ન્યુક્લિયસ હોય તે બીજા ન્યુક્લિયસની અંદર રૂપાંતરિત થતું હોય એ જે પ્રક્રિયા એને આપણે વિભંજનની પ્રક્રિયા કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે ક્યુ મૂલ્યની ગણતરી કરીએ અને એના ઉપરથી પછી મહત્તમ ગતિ ઉર્જાની પણ ચર્ચાઓ કરીશું. તો ફરીથી આપણે અહીં ઇક્વેશન પહેલાં લખી દઈએ. કાર્બન 6-11 માંથી બોરોન 5-11 પ્લસ પોઝિટ્રોન અને પ્લસ ન્યુટ્રિનો આ આપણા પાસે ઇક્વેશન છે અને પ્લસ ક્યુ લખી શકાય. માટે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં લખીશું તો એમ કાર્બન 6-11 અને અહીં માઇનસ બી એટલે એમ જો આપણે લખીએ તો કાર્બન પછી બોરોન માટે 5-11 અને માઇનસ અહીં ઇલેક્ટ્રોન માટે લખીશું Me અને ઇન્ટુ સી સ્ક્વેર થશે. તો અહીં આ જે ન્યુટ્રિનો છે એનું તો દળ હોતું નથી માટે આ રીતે આપણે અહીં લખી શકીએ. પરંતુ જો ન્યુક્લિયસના દળ લખવા હોય તો આમાંથી ઇલેક્ટ્રોનના દળ બાદ કરવા પડે. માટે જો અહીં આપણે ઇક્વેશન બનાવીએ તો એમ કાર્બન 6-11 તો ખરું જ માઇનસ લખીશું તો એમાંથી 6 જેટલા ઇલેક્ટ્રોન બાદ કરીએ એટલે 6 Me જેટલું બાદ થશે. પછી માઇનસ કાઉન્સમાં લખવું પડશે અહીં એમ બી 5-11 અહીં આપણે કર્લી બ્રેકેટ લખી દઈએ. ઓકે આ દળ તો ખરું જ એમાંથી પાછું માઇનસ કરીશું આપણે 5 ઇલેક્ટ્રોન એટલે 5
ME થશે અને આ માઇનસ પોઝિટ્રોન માટે તો આપણે લખેલું જ છે અને અહીંયા C² થશે. હવે એક અંશ છોડી દઈએ તો કાર્બન 6 2 11નું દળ એટલે M માઇનસ 6Me માઇનસ અહીંયા M બોરોન 5 2 11નું દળ માઇનસ આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થયા અને 5Me અને માઇનસ Me થશે આ રીતે. હવે તમે જોઈ શકો છો અહીં -6 અને આ 5 એટલે -1 થવાનું અને આ -1 બીજું છે એટલે 2 થવાનું. માટે હવે છેલ્લું ઇક્વેશન મળશે આપણને. અહીં C² આવશે, કાર્બન 6 2 11નું દળ માઇનસ આ લખીએ M બોરોન 5 2 11નું દળ અને -2 ટાઈમ્સ Me થશે ઇન્ટુ C² થયું. હવે આ બધી જે કિંમતો છે તે આપણને અહીં આપેલી છે તો એ આપણે કિંમતો લખી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં તો 11.011434 માઇનસ 11.009305 minus 2 times 0.000548. આ બધાની બહાર આપણે AMU લખીએ અને આ C² તો છે જ. માટે આની જગ્યા ઉપર આપણે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકાશે. માટે આ આપણને અહીં Q મળે છે. સો Q ઇઝ ઇક્વલ ટુ, હવે આ કેલ્ક્યુલેશન કરી નાખીએ એટલે 11 મોટા કૌંસમાં 11.011434 માઇનસ 11.009305 અને માઇનસ અહીં કેલ્ક્યુલેશન કરીએ સો 0.30548 ઇન્ટુ 2 એટલે અહીં કોઈક વખત આપણે 00055 પણ આપણે લેવામાં આવે છે. તો આ જે જવાબ મળે છે એ 0.001096 અને અહીંયા આગળથી થોડું લખીએ માઇનસ 0.001096 આટલા UC². હવે આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ 11.011434 માઇનસ 11.009305 માઇનસ 0.001096 ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને મળશે 0.001033 ઇન્ટુ આની જગ્યા ઉપર આપણે લખી શકાશે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરી એકવાર ઉપરનું કેલ્ક્યુલેશન કરી જોઈએ એટલે 11.011434 માઇનસ 11.009305 માઇનસ 0.001096 ઇઝ ઇક્વલ ટુ 0010.001033 અને ઇન્ટુ 931. અહીં 0.001033 ઇન્ટુ 931.5 સો ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો ઇઝ ઇક્વલ ટુ 0.96223. તો Q ઇઝ ઇક્વલ ટુ આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે
અને આપણને કીધું છે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં આટલી ક્યુ વેલ્યુની કિંમત આપણને મળે છે. હવે આ ક્યુ વેલ્યુ આપણને મળે છે, ક્યુ મૂલ્ય મળી ગયું. હવે શું કરીશું આપણે કે ઉત્સર્જિત જે પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપણે શોધવાની છે અને એ 0.960 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો અહીં સરખામણી કરવાની છે જે આપણે અહીં ક્યુ મૂલ્ય છે તેના સાથે. તો આપણે લખી શકાય કે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ જે ગતિ ઉર્જા જો લખીએ તો કાર્બન 6-11 છે એમાંથી આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા, આ તો સ્ટેડી કહેવાશે, આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા, એટલે ઈ બી નામ આપી દઉં, પ્લસ આપણે કેપિટલ ઈ પોઝિટિવ લખીએ પોઝિટ્રોન અને પ્લસ ઈ ન્યુ લખી દઉં. હવે આ ત્રણની ગતિ ઉર્જા આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આટલી ગતિ ઉર્જા બતાવી શકીએ. હવે અહીં જે પોઝિટ્રોન છે તે એટલે લખવું એટલે લખી શકાય જે પોઝિટ્રોન એટલે ઈ પ્લસ અને અહીં ન્યુટ્રિનો એટલે ન્યુ નું દળ અહીં બોરોન 5-11 કરતાં ઘણું જ નાનું હોવાથી અહીં આપણે જો કહેવું હોય તો ઈ બી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં આપણા પાસે જે ન્યુટ્રિનો છે, ન્યુટ્રિનો નું દળ પણ 0 છે. તેથી આને સમીકરણ નંબર 1 આપી દઈશું. તેથી ઈ ન્યુ ઇઝ ઓલ્સો 0 થશે, અવગણ્ય છે એટલે એની ગતિ ઉર્જા કેવી થઈ જશે, એકદમ લઘુત્તમ થઈ જશે. માટે અહીં આપણે સમીકરણ 1 પરથી લખી શકાય, સમીકરણ 1 પરથી કે આ ઈબી એટલે ઉત્સર્જિત પ્રોટોન છે, પોઝિટ્રોન પ્રોટોનનો પણ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ પોઝિટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0.96223 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે સરખામણી કરીએ તો લગભગ એ જે ક્યુ મૂલ્ય મળે છે એટલી જ ઉર્જા અહીં એની હશે. ને બીજી રીતે બી જોઈએ તો આની મહત્તમ ઉર્જા ત્યારે થાય જો આની અને આની ઉર્જા જે ગતિ ઉર્જા એ 0 થાય તો આ રીતે જો ટાર્ગેટ ન્યુક્લિયસ હોય એટલે એની તો 0 જ હોય. તો અહીં આપણા પાસે જે આપેલ જે ઇક્વેશન છે એ ઇક્વેશન ઉપરથી આપણે સૌપ્રથમ તો પહેલાં એનું ક્યુ મૂલ્ય મેળવ્યું છે અને એ ક્યુ મૂલ્ય ઉપરથી આપણે જે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે એની મહત્તમ જે ગતિ ઉર્જા છે એની પણ આપણે ચર્ચા કરી શકાય. હવે એક નવા ટૉપિક ઉપર આપણે વાતો કરીએ. આમ તો આપણે બંધન ઉર્જા જે ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા વિશેની જો ચર્ચા આપણે વિસ્તારથી કરી જ છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની પણ આપણે ચર્ચાઓ કરી છે. આજે આપણે ન્યુક્લિયર ઉર્જા એટલે શું, તો જ્યારે કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય ત્યારે એ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન જે મુક્ત થતી જે ઉર્જા હોય એને આપણે ન્યુક્લિયર ઉર્જા કહી શકાય. તો ફરી એકવાર કહી શકાય કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી એ ઉર્જા એને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીશું. હવે આપણે એક આકૃતિ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની આપણે શોધેલી છે અને એ આલેખ ઉપરથી આપણે ઘણી બધી
ચર્ચાઓ પણ કરેલી છે. ધારો કે આપણે અહીં જો કહીએ તો 50, 100, 150, 200, 250. અહીંયા આપણે પરમાણુ ભાર લખતા હતા એટલે કે એ, અને અહીં આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. તો અહીં આપણે લખી શકીએ 2, 4 એટલે 6, 8 અને 10. આ જે આકૃતિ હતી એ આ પ્રકારની આકૃતિ આપણે દોરીએ છીએ. $50, $70 એટલે 56 એટલે આટલાક ઉપર અહીંયા આ એફઈ માટે આપણે લખતા હતા. એની ઉર્જા મોટીમાં મોટી હોય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એફઈ માટે. અને ત્યાર પછી લગભગ 70 સુધી એટલે અહીંયા સુધી એ ઉર્જા લગભગ અચળ જેવી હોય છે, અને ત્યાર પછી એ આમ ઘટે છે. એટલે જો આપણે કહીએ તો અહીં 30 અહીંયાથી, એટલે આ રીતે જો વિચારીએ તો એ 8ની નજીક દેખાય છે. તો આ જે આકૃતિ છે એ આકૃતિ પરથી આપણે એક વાત સમજી લઈએ. ફરી એકવાર આપણે જાણીએ છીએ કે જ્યારે A > 30 ઇઝ લેસ દેન A લેસ દેન જો 170 હોય, એટલે કે 30 અને 170ની વચ્ચે જે A છે એના માટે જો આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જો કહીએ તો એ વધુ હોય છે. અને આ જે વધુ તો હોય પણ સાથે સાથે આપણે એમ કહી શકાય કે આટલા વિસ્તારમાં અહીં અચળ કહેવાશે. એટલે અહીં 30 to 170 જો આપણે લઈએ તો એટલો જે ભાગ છે એની અંદર જે ન્યુક્લિયસો છે એ ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ લગભગ અચળ જેટલી હોય છે, જે આપણે લગભગ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન જેટલી હોય છે, જે આપણે જાણીએ છીએ. અને 170થી વધુ અને 30 કરતાં ઓછી જો આપણે જે પરમાણુ દળાંક એ હોય ત્યારે જો કહીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પ્રમાણમાં જે વચગાળાના જે ન્યુક્લિયસ છે એના કરતાં ઓછી હોય છે. અને ત્યારે પણ આપણે આ ચર્ચાઓ કરેલી હતી. તો હવે આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર જો આપણે જો કહીએ કે જ્યારે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે હોય ત્યારે એના ન્યુક્લિયસનું દળ જે છે પ્રમાણમાં ઓછું હોય છે. અથવા તો આપણે એમ જો કહીએ તો અહીંયા એમ કહી શકાય કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એને આપણે EBN લખતા હતા ઇઝ ઇક્વલ ટુ EB ડિવાઇડેડ બાય A થાય. માટે જે ન્યુક્લિયસ જે છે અહીં આ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાશે. ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા એને નામ આપી દો EB ઇઝ ઇક્વલ ટુ અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એનું નામ આપીશું EBN અને ઇન્ટુ અહીં A જેટલું થશે. તો આ રીતે આપણે જો
અહીં ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા જોઈએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા આપણે જો એ કરી નાખીએ તો કુલ આપણને અહીં બંધન ઉર્જા મળી છે. હવે જો ન્યુક્લિયસની જો કુલ જે બંધન ઉર્જા છે એ જો ઓછી હશે તો એ વધારે જે બંધન ઉર્જા હોય એ બંધન ઉર્જામાં રૂપાંતરિત થવા માટે એ ઉર્જા મુક્ત કરતું હોય. તો એના માટે આપણે બે પ્રકારની વાતો કરેલી છે. એક તો ન્યુક્લિયર વિખંડન કહેવાય અને બીજું ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા એટલે કે સંલયન પ્રક્રિયા. હવે આ જે બંને પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે ઉર્જા મુક્ત થતી હોય. આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે ભારે ન્યુક્લિયસ છે એને જો બે કે બે કરતાં વધારે જો આપણે ટુકડા કરી દઈએ તો એ ટુકડા જ્યારે કરવામાં આવે ત્યારે પણ અહીં જે ઉર્જા છે એ મુક્ત થતી હોય. આપણે અત્યારે કીધું તે પ્રમાણે કે જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી જે ઉર્જા એ એની ન્યુક્લિયર ઉર્જા કહી શકાય. દાખલા તરીકે જે એટમ બોમ્બની વાતો કરીએ તો એ એનું એક ઉદાહરણ આપણે કહી શકાય. બીજી એક વાત આપણે કરેલી કે એ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 10 જો પરમાણુ દળાંક હોય તો એવા હલકા જે ન્યુક્લિયસો છે એ એકબીજા સાથે ભેગા થઈ એક ભારે ન્યુક્લિયસ બનાવે કે જેમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જે છે એ વધી જાય, એની સ્ટેબિલિટી પણ અહીંયા વધે છે અને તે દરમિયાન પણ એક ઉર્જા મુક્ત થતી હોય કે જેને આપણે ન્યુક્લિયર ઉર્જા કહી શકાય. જો કમ્પેરિઝનના સંદર્ભમાં જો કહીએ તો રાસાયણિક ઉર્જા, ધારો કે કોલસો છે અને પેટ્રોલિયમ છે, એવા જે સ્ત્રોતો છે એ રાસાયણિક સ્ત્રોતોમાંથી જો આપણે ઉર્જા મેળવીએ તો એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. પરંતુ અહીં જ્યારે આપણે ન્યુક્લિયર જે નમૂનાઓ હોય, પદાર્થો હશે, એના સ્ત્રોત હશે તો ન્યુક્લિયર સ્ત્રોતમાંથી મળતી જે ન્યુક્લિયર ઉર્જા છે એ આપણને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળતી હોય છે. દાખલા તરીકે સમાન દળ લઈ લઈએ અને સમાન દળના જથ્થા લઈએ, એકમાં રાસાયણિક જે પદાર્થો એટલે કે કોલસો છે અને પેટ્રોલિયમ છે અને બીજામાં આપણે ધારો કે યુરેનિયમ હોય અને એના દ્વારા જો આપણે ઉર્જા મેળવવામાં આવે તો જે ન્યુક્લિયર ઉર્જા છે તે વધુ હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે કહીએ કે 1 કિલોગ્રામ જો જે કોલસા છે એમાંથી મળતી જે ઉર્જા હોય તે 10⁷ જૂલ જેટલી હોય. જ્યારે આપણે એટલું જ જો 1 કિલોગ્રામ જેટલું જો યુરેનિયમ હોય તો એનું જ્યારે વિભાજન થાય અથવા તો એની અંદર આપણે એમ કહીએ કે એમાંથી જે ઉર્જા મળે 1 કિલોગ્રામ યુરેનિયમમાંથી જે મળતી જે ઉર્જા છે, ન્યુક્લિયર ઉર્જા, એ લગભગ 10⁻14 જૂલ જેટલી હોય છે. આમ આપણે રાસાયણિક કરતાં જો વિચારીએ ને તો લગભગ એમ કહેવાય કે મિલિયન ગણી વધારે આપણને ઉર્જા મેળવી શકીએ છીએ.